क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9 માં આજે વાત કરવી છે એ રિક્ષા ચાલકોની, એ લોકોની કે જેમને મીટરની એક માથાકૂટ શરૂ થઈ ગઈ છે. આખરે તેમનો વિરોધ શા માટે છે, શા માટે તે આખો આ વિરોધ કરી રહ્યો છે અને તેમની માંગો શું છે તેના વિશે જ આજે વિસ્તારથી ચર્ચા કરવી છે. એટલા જ માટે આજનો આ મુદ્દો પણ પસંદ કર્યો છે, કારણ કે મીટર ડાઉન થાય તો એનો વિરોધ શા માટે આખો આ થઈ રહ્યો છે. એટલા જ માટે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રાજ શિખરે અને કિશનભાઈ પટણી. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલો રાજભાઈ, આપને સવાલ કે આપણે આખરી રિક્ષા એસોસિએશનની માંગ શું છે, શા માટે આખો આપ આ વિરોધ કરી રહ્યા છો? હું ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન પ્રમુખ રાજ શિર્કે. મીટરનો વિરોધ અમે એટલે કરી રહ્યા છીએ કે વર્ષો પહેલા આ એક ડિજિટલ મીટરનો એક પાયલોટ પ્રોજેક્ટ હતો. સૌ પહેલા અમારા મિકેનિકલ મીટર હતા એ માત્ર 35 રૂપિયામાં એનું સ્ટેમ્પિંગ થતું હતું, દર વર્ષે માત્ર 35 રૂપિયામાં. બરોબર, એલડી એન્જિનિયરિંગ કોલેજ એ બધું કરી આપતું હતું અમને. હવે ડિજિટલ મીટરનો વિરોધ એટલે કરીએ છીએ કે ડિજિટલ મીટરમાં ગઈ વખતે થોડા વર્ષો અગાઉ સરકારે એટલું બધું કમ્પલસરી કર્યું અને આ આખું તોલમાપ વિભાગને સોંપી દીધું. હવે તોલમાપ વિભાગે 8 થી 10 લાયસન્સ ધારકોને લાયસન્સ આપ્યા, જેમાં એ લોકો મીટર વેચી શકે, મીટરને રિપેરિંગ કરી શકે અને મીટરને કેલિબ્રેશન કરી શકે. કેલિબ્રેશન એટલે ભાડામાં ફેરફાર, વધઘટ થાય તો એ જ ભાડામાં ફેરફાર કરી શકે. હવે મોનોપોલી એવી હતી કે જે કંપનીનું મીટર હોય ને એ જ એનામાં કેલિબ્રેશન કે સર્વિસ આપી શકે. હવે અમે અગાઉ પણ શંકા વ્યક્ત કરી હતી કે આવા લોકોની કોઈ કાયમી ધોરણે દુકાનો નથી કે કાયમી એ ત્યાં રહે. બરોબર, ગઈ વખતે પેલા સ્પેર પાર્ટ વાળા, ઓટો ગેરેજ વાળા આવા લોકોએ મીટરો વેચ્યા અને 5-5 હજારના મીટરો અમારે ખરીદવા પડ્યા મજબૂરીમાં. હવે ખરીદ્યા પછી કેવું થયું કે થોડા સમય પછી, ધારો કે મારે તો સ્માર્ટ ટેકનોલોજીનું મીટર હતું, 5,000 રૂપિયામાં મેં ખરીદ્યું હતું. 8-10 કંપનીમાંથી 1-2 કંપની જ વધી ને બીજી 7-8 કંપનીઓ ભાગી ગઈ. હવે એની જવાબદારી કોની? અરે રિક્ષા ચાલકોએ તો એ બધા મીટર ખરીદ્યા પૈસા ખર્ચીને. હવે એ મીટર એને રિપેરિંગ કરવું હોય કે ભાડામાં ફેરફાર કરવો હોય તો જવાનું ક્યાં? આ જ શંકા અમે ઉપજાવી હતી અને લેખિતમાં, મૌખિકમાં સરકારને, સરકારી તંત્રને અમે એ વાતની જાણ કરી હતી કે તમે રાખો ડિજિટલ મીટર, પણ તમે યુનિવર્સલ મીટર બનાવો. યુનિવર્સલ એટલે કોઈ પણ પ્રકારનું મીટર હોય, અન્ય એને રિપેરિંગ કે કેલિબ્રેશન કરી શકે, એટલે રિક્ષા ચાલકોને તકલીફ ના પડે. અને આ જે બી દુકાનદારો છે એ સર્વિસ જ આપતા નથી. હવે અમારે મીટર ખરીદવા. અને બીજી વસ્તુ કે ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો અને આજે પણ એટલે વિરોધ કરીએ છીએ કે સીપી સાહેબને અમે નમ્ર અપીલ કરી હતી. એમનો વિડીયો અમે જોયો એટલે અમે તમામ યુનિયન એસોસિએશને મળીને સીપી સાહેબને મળવાનું નક્કી કર્યું. ને અમારા 2 પાનાનું લેટર ને બીજા 6 પાના પુરાવાના હતા. સીપી સાહેબને જઈને નમ્ર વિનંતી સાથે કીધું, સીપી સાહેબ આ વસ્તુ છે, આખા અમદાવાદમાં 2.25 લાખ રિક્ષાઓ છે, બરોબર છે, તેની અંદરથી 40% શટલ શેરિંગની રિક્ષાઓ ચાલે છે અને એ પણ તમારા ટ્રાફિકના બૂથ જોડે સીસીટીવી કેમેરા લાગેલા છે. તો પણ બીજું, હવે વધેલી 60% રિક્ષામાંથી 60% રિક્ષામાંથી 80% ઓલા, ઉબેર, રેપિડો ને ઓટો રિક્ષાના લાયસન્સ આપેલા છે. એની અંદર મીટરની જરૂરિયાત જ રહેતી નથી. એની અંદર ઓનલાઈન લોકેશન બતાવે છે અને ઓનલાઈન રૂપિયા પણ બતાવી દે છે. હવે 80% મુસાફરો આવી રીતે ફરતા હોય, હવે વધ્યા એ 60% માંથી 80% ગયા, હવે વધ્યા 20%. 20%માં ઉચ્ચક જ મોટા ભાગે ઉચ્ચક જ પેસેન્જર કહેતા હોય છે કે ભાઈ ઉચ્ચક લઈ જાઓ. મજબૂરીમાં રિક્ષા ચાલકને ઉચ્ચક લઈ જવા પડતા હોય છે. અને ડિજિટલ મીટરમાં એટલે બેસવા નથી માંગતા કે મુસાફરો સમજતા નથી કે ડિજિટલમાં જયારે અમે ડિજિટલ મીટર બ્લેક પાડીએ ને
તો તેમને 20 રૂપિયા દેખાતા હોય કે સીધા હજુ તો હું બેઠો અને કે 20 રૂપિયા થઈ ગયા મારે નથી બેસવું, પણ એ લોકો એ નથી સમજતા કે 1.25 કિલોમીટર પછી એ રૂપિયા વધશે. ને બીજું ડગલે ને પગલે તો 4 રસ્તા છે, આપણે ટ્રાફિક જામ ન થાય. ફાયદો તો અમને છે ને વેટિંગ નો, એક મિનિટનો 1 રૂપિયો મારે મળે છે. રેટ કમિટીનો હું સભ્ય પણ છું, મને ખબર છે ફાયદો એનામાં છે. પણ રિક્ષા ચાલકો મુસાફરો બેસતા નથી. એનું કારણ એ જણાવે છે કે આજે તમે કોઈ બી એક જગ્યાએ ડિજિટલ મીટરમાં જશો અને એ જગ્યાનું ₹50 મીટર આવ્યું અને બીજી વખત કોઈ રેલી ગઈ કે કોઈ ટ્રાફિક નડ્યો તો એ જગ્યાનું 60 રૂપિયા આવશે ને, તો તમે પણ ઝઘડશો કે ભાઈ હું ગઈકાલે તો હું 50 ગયો ને તે 60 છે ના લીધા. આ તફાવત ડિજિટલ મીટરમાં આવે છે કેમ કે વેટિંગ બતાવે છે. હવે મુસાફરો નાનું ગોળ યાંકી મીટર વર્ષોથી મુસાફર એ ચલાવી લે છે કેમ કે એ રિક્ષા ઉભી રહે ને તો એના ટાયર જોડે મીટર પણ ઉભું રહી જતું હોય છે અને એનામાં કોઈ પણ જાતની ચોરી કે લૂંટફાટ થવાની કોઈ શક્યતા જ નથી. સરકારે આટલો મોટો પ્રોજેક્ટ નક્કી કર્યો છે અને તોલમાપ વિભાગ જોડે બી એમના મશીનો છે, તો તમે આ યાંકી મીટર ને કાયદેસરતા આપી દો ને. એમને ખાલી વાયર નાખીને તમારે તોલમાપ વિભાગે ચેક કરવાનું છે ને કે ફાસ્ટ છે કે ધીમે છે, તમારે ચેક જ કરવાનું છે ને. ડિજિટલ ની ક્યાં જરૂર છે? અને ડિજિટલમાં જેમની જોડે જૂના મીટર હતા, જે 1-2 કંપની હતી એમના જૂના મીટર હતા, એ અત્યારે એ લોકો રિપેર કરાવવા જાય છે ને તો આખું મીટર નવું લેવાની વાત કરે છે. કેમ ખબર છે? આના 1500 થશે, 2000 થશે, આખી સર્કિટ બદલવી પડશે, આવું છે તેવું. આના સેન્સર વાયર ના આટલા, આના 2 વાયર બીજા અલગથી આવે છે. અને બીજી વાત હું તમને ચોખ્ખું કહું, સરકાર એમ કહેતી હોય ને કે ડિજિટલ મીટરમાં ચોરી નથી થઈ શકતી, એના પણ પુરાવા મેં વિડીયો દ્વારા અને લેખિતમાં આપ્યા છે. આ એક ડિજિટલ મીટર હોય છે, ડિજિટલ મીટરને તોલમાપ વિભાગ ક્યાં ચેક કરે? એના સેન્સર વાયર ને ચેક કરતી જ નથી. ડિજિટલ મીટર લગાવ્યું, એનામાં જે બી મશીન નાખ્યું, ચેક કર્યું, બરાબર છે, પણ એના સેન્સર વાયર થી પણ મુસાફરને રિક્ષા ચાલક લૂંટી શકે છે. એ ડિજિટલ મીટરનો જે સેન્સર વાયર છે એ રિક્ષા ચાલકની જે પ્લગ હોય છે ને, પ્લગ એ ઓરિજિનલ નહીં નાખે અને ડુપ્લિકેટ નાખશે ને તો બી એ ડબલ સેન્સ કરશે એટલે ભાડું વધી જશે એનું. બીજું કે એની અંદર સેલ, પતલા આપણા નાના સેલ આવે ને, એ સેન્સર ના ડટ્ટામાં એ સેલ હોય છે, એ સેલ બી 2 હોય છે, એ 3 કે 4 અંદર ખોલીને ₹2 વસ્તુ ખાલી અંદર બદલી નાખી દેશે ને સેન્સર વાયરમાં, તો બી મીટર ડબલ ફરશે. એના પુરાવા આપ્યા છતાં પણ રિક્ષા ચાલકોને વારંવાર દંડવાની કોશિશ કરે છે, એ ગેરવ્યાજબી છે. અને બીજું, કોર્ટમાં જવાની ફરજ એટલે પડી કે નીતિ નિયમ સૌ માટે સરખા હોવા જોઈએ. સૌથી પહેલા રાજભાઈ, મારો મુદ્દો એ છે કે વિરોધ જે આપ કહી રહ્યા છો કે શું કેટલાક કિસ્સાઓમાં એવું સાંભળવા મળ્યું કે કેટલાક કિસ્સાઓમાં લોકોની પણ ફરિયાદ હોઈ શકે કે મીટરની અંદર ક્યાંક એ પ્રકારનું કંઈક સેટિંગ થતું હોય છે જેના કારણે મુસાફરોને તકલીફ પડતી હોય છે. શું આ ફરિયાદ કમિશનર પાસે ગઈ હશે, એમના ધ્યાને આ વાત આવી હશે, એટલા માટે આ કમ્પલસરી એક નવું પ્રાવધાન આપના માટે લાવવા જઈ રહ્યા છે? એક વ્યક્તિના વિડીયોના લીધે કમિશનર સાહેબે આવું કર્યું છે. મેં આપને ગણતરી બતાવી, ફરિયાદની ટકાવારી બી સાહેબ હોવી જોઈએ. મુસાફરો પણ સારા નથી હોતા, ફરિયાદની ટકાવારી પણ હોવી જોઈએ. આજે આટલા હેલ્પલાઇન નંબર છે, 1095 નંબર છે, કાયદેસર તમે ફરિયાદ કરો. ફરિયાદની ટકાવારી બી 2.25 લાખ રિક્ષાઓ છે, બરોબર છે, એનાથી 4 નહીં 10 ગણા મુસાફરો હશે. ફરિયાદની ટકાવારી અમે કીધી તો નથી બતાવી. અને બીજું, અમને વિરોધ એ બાબતનો છે કે ખાલી કોકના વિડીયોના માધ્યમથી એમના સામે ફરિયાદ ગઈ અને એ એક્શનમાં આવ્યા, તો ઓલા ઉબેર રેપિડો માટે તો 2-2.5 વર્ષથી અમે લડીએ છીએ. અને છેક સરકારમાંથી પરિપત્રો આવેલા, આરટીઓ એમને કામગીરી કે આ કલમ હેઠળ, પરમિટ ભંગ કલમ હેઠળ તમે ઓલા ઉબેર રેપિડોના જે 2 વ્હીલર સફેદ નંબર પ્લેટના નોન ટ્રાન્સપોર્ટ વાહનો ચાલે છે તેના ઉપર વાહન દીઠ ₹10,000 દંડ કરીને કાર્યવાહી કરો. લેખિતમાં પહોંચેલી વસ્તુ સરકારી ખાતામાંથી એની ઉપર એક્શન લેતા નથી ને કોઈ મૌખિકમાં કે વિડીયોમાં કહી દીધું, એ ગેરવ્યાજબી છે ને. અમારો વિરોધ એ નથી, વ્યવસ્થા હોવી જોઈએ સાહેબ. એની વ્યવસ્થા કે રિક્ષા ચાલકોને સરળતાથી એ મીટર મળવું જોઈએ અને એ મીટરને જેથી ખરીદ્યું છે એ વ્યક્તિ રિપેરિંગ અને કેલિબ્રેશન પણ કરી આપવું જોઈએ.
કિશનભાઈ આપણી સાથે જોડાયેલા છે. કિશનભાઈ, મારો સવાલ આપને એ છે કે એક રિક્ષા ચાલક માટે આ નિર્ણય શું આપને એવું લાગે છે કે યોગ્ય છે? જો યોગ્ય નથી તો શા માટે યોગ્ય નથી? કે એક રિક્ષા ચાલકને મહિને જે કમાણી થતી હોય, જો હવે આ મીટરની કમ્પલ્સન આવી રહ્યું છે તો શું એનાથી આપના બજેટમાં આપના જે મહિનાની જે આખી કમાણીનો દર છે એની અંદર કોઈ ફેરફાર થવાની આપને ડર લાગી રહ્યો છે અથવા તો એની ચિંતા સતાવી રહી છે? એનો રિઝલ્ટ છે કાલુપુર સ્ટેશન થી રિલીફ રોડ પર જવું હોય, મીટર ઝીરો કરીને જાય, બરોબર. કાલુપુર થી રેલવે સ્ટેશન રિલીફ રોડ નો અંતર 2 કિલોમીટર નો છે. એનું કાયદેસરનું મીટર 32 રૂપિયા જેવું થવું જોઈએ, પણ ટ્રાફિકના હિસાબથી રિક્ષાવાળાને કલાક, 1.5 કલાક, 2 કલાક થશે, બરોબર. આવા દિવસના 2-3 ભાડા મળશે તો રિક્ષાવાળો શું ઘેર લઈ જશે? મીટરથી જો મીટર કાયદેસર હશે તો, બરોબર. એનાથી રિક્ષાવાળાને થોડું નુકસાન થશે. બીજું, મીટરનો જે કાયદો સીપી સાહેબે જાહેર કર્યો છે, એના જે જાહેર કર્યો છે એમાં ટેક્સી મેક્સી ઓટો કેબ, બરોબર. તો રિક્ષા એટલી કેમ? ટેક્સી પણ ચાલે છે ઓન ટ્રાન્સપોર્ટમાં, બાઇક અત્યારે વ્હાઇટ નંબર પ્લેટ વાળું ઓલા ઉબેરમાં ચાલે છે, બરોબર. તો આ લોકોને કેમ કાયદો નહીં? સીપી સાહેબને અમારી આ રજૂઆત છે, કાયદો કરો તો આખા ગુજરાતમાં બધા માટે કરો, કેમ ખાલી અમદાવાદમાં જ મીટરનો કાયદો? રાજભાઈ, કિશનભાઈ, કારણ કે કિશનભાઈ જેવા તો 2 લાખ કરતા વધારે રિક્ષા ચાલકો આખા અમદાવાદમાં ફરે છે અને તમામ લોકો રિક્ષામાં સફર પણ કરી હશે, કારણ કે આપણું કહેવાય કે અમદાવાદનો રિક્ષાવાળો અને એની જ આખી ઓળખ છે. શું જેમણે જે વાત કરી, મારે આપની પાસેથી એ પણ સમજવું છે ને, જે લોકો રિક્ષામાં સવારી કરે છે, આવી રિક્ષાઓમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મીટર લાગેલા હોય છે, એમાં શું એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે? એમને સમજ નથી હોતી કે આના કારણે આ રૂપિયા જે ફિક્સ કરેલા છે મીટરના, એના કારણે ક્યારેક વિસંગતતા જોવા મળે? હું તો એ જ કહેવા માંગીશ કે મીટર પ્રથા તો હોવી જ જોઈએ, અને અમને અમદાવાદ ઉપર ગર્વ છે કે આખા ગુજરાતમાં અમદાવાદ જ એક એવું શહેર છે કે જેનામાં મીટરથી રિક્ષા ચાલકો રિક્ષાઓ ચલાવે છે. તકલીફ અમને એ વાતની છે કે 40% મીટર વગર, સાવ મીટર વગર ઉચ્ચક ધંધો જે રિક્ષાઓ કરે છે, એની ઉપર એની સાથે પોલીસની મિલી ભગત છે, એ બંધ કરશે સીપી સાહેબ. બીજું કે સાથે સાથે મીટર લગાવવાથી અમને હવે નવા પ્રકારનો બોજો આવ્યો છે 4-5 હજાર રૂપિયાનો, કેમ કે એ બોજો જ છે. એકવાર અમે લગાવી દીધું, સીપી સાહેબનો ઓર્ડર છે એટલે કેટલાક રિક્ષા ચાલકોએ લગાવી દીધું, પણ એનામાં કોઈ બેસશે જ નહીં. એ બોજો જ છે અમારા માટે. એ વધારાની રકમ અત્યારે અમારે ગુમાવી પડે છે, ખોવી પડે છે. આગળ જતા એ મીટરના ડીલરો ભાગી જશે, મુસાફરો એની અંદર બેસવા જ નથી માંગતા, અને ઓલા, ઉબેર, રેપિડો ઓટોમાં ચાલે છે સાહેબ. 80% રિક્ષા વાળાઓ આ 3, 4, 5 જેટલી બી એપ્લિકેશન થી ધંધો કરે છે ને, રિક્ષા ચાલકો એની અંદર જ હોય છે. તો મીટરની જરૂરિયાત ક્યાં ઉભી થશે? મીટર હોવું જોઈએ, હું ના નથી પાડતો, પણ એનો ઉપયોગ કરતાઓ પણ હોવા જોઈએ ને, બેસતા જ નથી. તકલીફ એ છે, અમારે તો વધારાનો આ બોજો 5,000 રૂપિયાનું મીટર ખરીદ્યું, લગાવી દીધું, હવે એ મીટર યુઝ નહીં થાય તો બગડી જશે તો રિપેર કરાવવા જઈશું તો 2-3 હજાર રૂપિયા બીજા અમારા જશે. ટોલમાં 30 પણ અમારે રૂપિયા ભોગવવા પડે છે. તો સરકારને નમ્ર વિનંતી છે કે નીતિ નિયમ તમારે જો પાલન કરાવવું હોય ને, તો માત્ર ટ્રાન્સપોર્ટેશનમાં એકલા ઓટો વાળા નથી, લક્ઝરી બસો પણ છે, એમટીએસ ની બસો પણ છે, 2 વ્હીલર છે, ટેક્સી મેક્સી કેબ છે. પીળી નંબર પ્લેટમાં જેટલા પણ વાહનો આવતા હોય ને, તેવા લોકોને આ મીટર લગાવો. ચલો માનો કે ગઈ વખતે પાયલોટ પ્રોજેક્ટમાં વર્ષો પહેલાનો આ નિયમ છે, અત્યારે તમે મોટા ભાગની રિક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક તમને મીટર દેખાશે. તમને હું બીચ મારીને કહું છું, 1-2 ટેક્સી મેક્સી કેબમાં પીળી નંબર પ્લેટ વાળામાં મીટર, ડિજિટલ મીટર લગાવેલું બતાવો. નહીં હોય. કેમ નથી? અરે એકલા ગરીબ, અસંગઠિત, લાચાર, મજબૂર રિક્ષા ચાલકોને દર વખતે ટાર્ગેટ કરવામાં આવે છે. એ ગેરવ્યાજબી છે, એટલે આ મારા સાથી યુનિયનો હાઈકોર્ટ સુધી ગયા છે. બિલકુલ. કિશનભાઈ, એક વાત કરી રાજભાઈએ કે મુસાફરો બેસતા નથી જો મીટર હોય તો. શું આ હકીકત છે? કારણ કે આપ કાલુપુર કહો છો કે કાલુપુર રેલવે સ્ટેશન થી મારે બીજી જગ્યાએ જવું છે, મારે આશ્રમ રોડ જવું છે, અને જો આપની રિક્ષામાં મીટર છે તો શું કિશનભાઈ, રાજભાઈ જે કહે છે કે મુસાફરો બેસતા નથી, એ કહે છે કે અહીંથી 50 રૂપિયા થાય અથવા તો 100 રૂપિયા થાય, શું આવા કિસ્સાઓ બને છે ખરા કિશનભાઈ? એમાં એક કિસ્સો બન્યો છે
એક જ વિડીયો વાયરલ થયો છે કે એક કોઈ ઓટો વાળો હશે એની જોડે મીટર નહીં હોય અને પેસેન્જરને એ જ ઓટો વાળા નજરમાં આવ્યા હશે કે મીટર નથી, બરોબર, તો બીજા પણ ઓટો વાળા હશે ને. એવું તો છે નહીં, અમદાવાદમાં 2.5 લાખ રિક્ષાઓ છે. એક રિક્ષાવાળાના કારણે એ વિડીયો વાયરલ થઈ ગયો, એમાં સીપી સાહેબે એક્શન લીધું છે. બીજું કે અત્યારે સ્માર્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ઓલા ઉબેરમાં મોબાઈલમાં એપ્લિકેશનો આપી છે ગવર્મેન્ટે. એ ઓલા ઉબેરની અંદર કસ્ટમરને જ્યાંથી ડ્રોપ કરવાનું છે, જ્યાં પિકઅપ છે, ત્યાંનું કમ્પ્લીટ કિલોમીટર એનું ભાડું કસ્ટમરને બતાવે છે અને ડ્રાઈવરને બતાવે છે. તો 80% જે 60% મીટરથી ચાલવા એમાંથી 80% ડ્રાઈવરો ઓલા ઉબેરમાં છે. તેમને તો મીટરની જરૂર જ નથી. કસ્ટમરને પણ ભાડું બતાવી દે છે, ડ્રાઈવરને પણ બતાવી દે છે, એમાં કોઈ બબાલ રહેતી જ નથી. ઓલા ઉબેરની આપ વાત કરી રહ્યા છો, શું આપનું જે એસોસિએશન છે રિક્ષા એસોસિએશન અને આપ એના પ્રમુખ છો, તો શું એવો કોઈ ક્રાઇટેરિયા ખરો કે ઓલા ઉબેરમાં જે વ્યક્તિ પોતાની રિક્ષા મૂકે છે અથવા તો બીજી કોઈ એવી રાઇડમાં, તો શું એને પરમિશન લેવાની હોય છે? એની અંદર મીટર ન હોય તો ચાલે એ પ્રકારનું કંઈ હોય છે? આ કંપનીઓ વાળા કશું જોતા નથી, ડાયરેક્ટ કોઈ બી વ્યક્તિ એની એપ્લિકેશન ડાઉનલોડ કરે અને કોઈ ખરાઈ કરતા નથી ને સીધું એને પરમિશન આપી દે છે. ચલો, પીળી રિક્ષામાં તો પીળી નંબર પ્લેટ હોય છે એટલે એની પરમિશન એ લોકોએ આપી, પણ સફેદ નંબર પ્લેટની 2 વ્હીલરોને પણ પરમિશન આપી છે. એમના લાયસન્સની ચકાસણી કરતા નથી. હવે આરજે નહીં, 2 વ્હીલર આરજે, એમએચ, મધ્યપ્રદેશ આવા 2 વ્હીલર વાળા બાઇક વાળા ડાયરેક્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરે છે અને એની અંદર ફરે છે. મહિલાઓ અસુરક્ષિત છે એની અંદર. કેમ એમને હેલ્મેટ કેમ નથી પહેરાવતા? કેમ પેઢી નંબર પ્લેટ નથી? દર વર્ષે રિક્ષા ચાલકને આરટીઓ ને 10 થી 15 હજાર રૂપિયાનો ખર્ચો આવે છે, કેમ કે ટ્રાન્સપોર્ટેશન નું વ્હીકલ છે. સફેદ નંબર પ્લેટ પ્રાઇવેટ વાહન એકવાર નીકળી ગયો એટલે આરટીઓ નો કોઈ પણ પ્રકારનો ખર્ચો આવતો નથી. તો આવી બેવડી નીતિ સરકાર કેમ રાખે છે? અમારી રોજી રોટીને આવી રીતે મારે તું જયારે કંપનીઓને વેચી દીધી સરકારે ને સરકારી તંત્રે, અમે તો એ જ કહીશું ને, અમને રોજી રોટી રળવા દો ને, ચોરી લૂંટફાટ તો નથી કરતા ને. અરે 4 મોસમમાં ગરમી હોય, વરસાદ હોય, ઠંડી હોય, અડધી રાત હોય, રોડ તૂટેલા હોય, પોલીસના અહીંથી ત્યાં જવાનું હોય તો બી સેવા આપતા હોય, આટલી બધી સેવા એક રિક્ષા ચાલક આપતો હોય ને એને તમે દંડો. અને સૌથી મોટો પોલીસનો સાથીદાર તો રિક્ષા ચાલક છે. તમે માનશો કે આજે રિક્ષા ચાલક ઉપર આજે એ લોકો 283 અને 188 ની કલમ કરીને 1 દિવસની જેલ પોલીસ તંત્ર કરે છે કે ખૂણા ઉપર ઉભો રહી ગયો તો ચાલ ભાઈ પકડીને 1 દિવસની જેલ, એની રિક્ષા બી ડિટેન અને એ બી ડિટેન. તમે માનશો કોઈ બી રિક્ષા ચાલક વગર લારી ગલ્લા વાળા ઉભા રહે છે, પકોડી વાળા ઉભા રહે છે, ફૂલ વાળા ઉભા રહે છે, 4 વ્હીલર વાળા ઉભા રહે છે, 2 વ્હીલર વાળા ઉભા રહે છે. કયા વ્યક્તિને એ લોકોને જેલ હવાલે કર્યા? કયા વ્યક્તિને જેલ હવાલે કર્યા? દર વખતે રિક્ષા ચાલક જ આ લોકોને નડે છે. સૌથી મોટું પોલીસ તંત્રને જયારે પેલું પંચનામું બનાવવાનું હોય ને સાહેબ, પંચનામું, તો 100% રિક્ષા ચાલકોની સહીઓ હોય છે પંચનામામાં. સૌથી મોટા સાથીદાર હોય, ગુનાખોરી થતી હોય તો ત્યાં અડધી રાતે બી રિક્ષા ચાલક ઉભો હોય તો ક્યાંય ચોરી લૂંટફાટની ઘટનાઓ ઘટતી અટકે છે. દર વખતે રિક્ષા ચાલકોને નિર્ભયા પ્રોજેક્ટ પહેલા લાવ્યા કે રિક્ષા ચાલકોની ડિટેલ આપણે લઈએ એટલે કોઈ બી રિક્ષા ચાલક આગો પાછો કે કઈ બી ખોટું કરશે તો આપણે એની ઉપર એક્શન લેવાય. તો એની અંદર તમામે અમદાવાદના તમામે યુનિયન એસોસિએશને મદદરૂપ બન્યા નિર્ભયા માટે. ફોર્મ ભરીને આપ્યા સરકારને, ફોર્મ ભરીને કે લો અમારો ડેટા તમે રાખો ભવિષ્યમાં. અને 2-4 રિક્ષા ચાલકો, તમે માનશો આ શેરિંગ રિક્ષા ચાલે છે ને, શેરિંગ રિક્ષા, એનામાં શંકા છે પોલીસ વાળાઓની પણ રિક્ષા હશે, પોલીસ વાળાઓની. તમે આજે તમે વિચાર કરો, આ શેરિંગ રિક્ષાનું કોઈ પણ પ્રકારનું ચેકિંગ થતું નથી, બંધ થતી નથી. કોઈ બી ગુનેગાર કેવા હોય, બહાર ગામથી ગુનાખોરી કરીને બચવા માટે અમદાવાદમાં આવે, એકદમ સરળ રસ્તો, કોઈને એને જોબ કે નોકરી કે કશું ના રાખે, પણ રિક્ષા તરત ભાડે એને મળી જાય. રિક્ષા થોડા દિવસ ચલાવશે અને પાછું અહીંયા ગુનાખોરી કરીને જતો રહેશે. પોલીસ પકડશે કેવી રીતે? પોલીસ પકડશે કેવી રીતે? ડેટા જ ના હોય શેરિંગ રિક્ષાઓનો.
કેમ એમની નજરની સામે, એમના બૂથની સામે સીસીટીવી કેમેરા લાગેલા છે, અસંખ્ય ભરીને આગળ પાછળ બધે અસંખ્ય ભરીને લોકો નીકળે છે, એ લોકો કેમ દેખાતા નથી? મીટર લગાવવા અમે તૈયાર છીએ, મુસાફરો બેસતા નથી. અમને તો એનામાં ફાયદો છે, મુસાફરો બેસતા નથી ને સરકારે આની કાયમી ધોરણે એ દુકાન મીટરની મળી રહે એવી વ્યવસ્થા સરકારે જ નથી કરી અને લૂંટે છે. આ જેટલા પણ ડિજિટલ કંપનીના મીટર વાળાઓ છે ને બધા લૂંટે છે. અત્યારે મીટરનું બિલ હોય કેટલાનું ને એનાથી ડબલ અઢી ગણા રૂપિયા લે છે. શું કરે બચારો બચવા માટે? મજબૂરીમાં મીટરની તમે માનશો અત્યારે 2-3 દિવસથી સવારે 6 વાગ્યાથી રિક્ષા ચાલકો લાઈનમાં લાગ્યા છે. એ એવા લાઈનમાં લાગ્યા છે કે એમની જોડે મીટર તો છે પણ એ મીટરની કંપની વાળો ભાગી ગયો છે. હવે એમને નવું જ ખરીદવું પડશે. હું તમને એમ કહું છું કે સીપી સાહેબનું જાહેરનામું બરાબર છે પણ એની સામે વ્યવસ્થા તો સાહેબ હોવી જોઈએ કે ના જોઈએ? વ્યવસ્થા જ નથી. સરકારી તંત્ર આ વ્યવસ્થા કરવામાં માનતી જ નથી. તો વાંક અમારો ક્યાંથી હોય? છેલ્લા 2-3 વર્ષથી નીતિ નિયમ માટે હું રેટ કમિટીનો સભ્ય છું. નીતિ નિયમમાં છે કે દર વર્ષે માર્ચ એપ્રિલમાં રિક્ષા ચાલકોનું ભાડું રિવ્યુ થવું જોઈએ, વધવું જોઈએ કે ઓછું થવું જોઈએ. કરતા જ નથી. શું કરશે રિક્ષા ચાલક? ક્યાંથી આવક મેળવશે? રિક્ષા લોકો તો નોકરી 8-8 કલાકની કરતા હશે ને, રિક્ષા ચાલક 14-14, 15-15, 16-16 કલાક રિક્ષા ચલાવે છે ત્યારે એનું ગુજરાન ચાલે છે અને રોજ કમાઈને રોજ ખાવાનું હોય છે. એની બચત થતી જ નથી. અન્યાય સામે અમારી સાથે અન્યાય થાય છે ને એનો પ્રશ્ન છે. સરકારી તંત્રએ સાંભળ્યું નથી એટલે અમારા સાથી મિત્રોને હાઈકોર્ટ સુધી જવાની નોબત આવી છે. બિલકુલ. રાજભાઈ, છેલ્લો સવાલ. જે રીતે આપ કહી રહ્યા છો કે મીટર લગાવવાથી તેમને વાંધો કંઈ છે નહીં પણ એક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને લોકો એને પ્રતિસાદ આપે તો જ આ સહિયારા પ્રયત્નથી આ જે સીપી સાહેબનો નિર્ણય છે એ સાર્થક નીવડશે. મારો છેલ્લો સવાલ આપને કે અત્યારે મીટર જો લગાવી દેવામાં આવે તો એનો દર કયા પ્રકારનો હોય છે? કેટલા કિલોમીટરનું અંતરથી કેટલા રૂપિયા થતા હોય છે? જે દર હાલ ચાલી રહ્યો છે એ જ દર હોય છે. પ્રથમ 1.2 એટલે 1.25 કિલોમીટરના 20 રૂપિયા થાય અને ત્યારબાદ 1.2 ત્યારબાદ દરેક કિલોમીટરે 15 રૂપિયા વધતા જાય. દર તો એ જ રહેવાનો છે. સરકારી ધારા ધોરણનો કોઈ પણ મીટર તમે લગાવશો દર તો એ ને જ રહેશે. પણ હું એક વસ્તુ બીજી એડ કરવા માંગુ છું કે ચલો મીટર તો લગાવી દીધા, હવે ઓલા, ઉબેર, રેપિડો, જુગનું હોય કે કેટલી બી ઓનલાઈન કંપનીઓ છે એ લોકોને કેમ મોબાઈલ થી પરમિશન આપી? એકલા રિક્ષા ચાલકો જ કેમ દેખાયા? ટ્રાન્સપોર્ટેશન ના જેટલા પણ અન્ય વાહન છે, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, તમામ ઉપર એક્શન લો. લક્ઝરી બસો પણ ચાલે છે, ઉચ્ચકમાં લઈ જાય છે, કોઈ રોકટોક નહીં. બસમાં એમટીએસ બસમાં, બીઆરટીએસ બસમાં ધારા ધોરણ તો છે ને, લખેલા હોય છે અંદર ધારા ધોરણ કે આટલા મુસાફરો બેસેલા અને આટલા ઉભેલા. ફૂલ ભરીને જાય છે. કોણે દંડ લીધો? આપની માંગ કિશનભાઈ કહી રહ્યા છે કે રિક્ષા ચાલક તરીકે તેમને કેટલી તકલીફ પડે, આપ પણ રિક્ષા ચલાવો છો અને આખું એસોસિએશનનું સંચાલન આપ કરો છો. એટલે આ અવાજ હતો એ અમદાવાદના રિક્ષાવાળાનો. તે કહે છે કે અમને અમદાવાદી હોવાનું ગર્વ છે પણ એ ગર્વમાં વધારો ત્યારે થશે જ્યારે એમની જે માંગો છે એને સંતોષવા માટે સરકાર પણ એમને સહિયારો પ્રયત્ન કરશે, એમને સાથ આપશે. આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. તો પ્રાઇમ 9 માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.